ખેરાલુ ખાતે સૂરજ ફાઉન્ડેશન મહેસાણા સહિત વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે કરાયો શુભારંભ। ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી દશરથભાઈ પ્રજાપતિ, પૂર્વ નગરસેવક જેઠાભાઈ પ્રજાપતિ સહિત જશુભાઈ ચૌધરી હિરવાણી, કોન્ટ્રાક્ટર દિનેશજી ઠાકોર ગોરીસના સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। વન વિભાગના અધિકારી બીજી કાલરે તમામને આવકારી સ્વાગત કર્યું। મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વૃક્ષારોપણ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો હેતુ મીડિયા સમક્ષ વિગતો રૂપી આપ્યો। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। આજે ખેરાલુ મુકામે સામાજિક વનીકરણ વિભાગ અને સૂરજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને ગુજરાત રાજ્યના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું વિઝન અન્વયે એક પેડ માં કે નામ એ અન્વયે અમારા ખેરાલુ ખાતેથી સિદ્ધપુર રોડ સુધી 6000 લીમડાના વૃક્ષોનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે રહીને આ શુભારંભ કરાવ્યો। અમારું વન વિભાગ વિસ્તરણ રેન્જ ખેરાલુ એ આ મોટું એક આયોજન વિચાર્યું છે અને આ પૂર્ણ થાય એમાં હરિત વનપથ કરીને આ રોડનું નામ આપ્યું છે ખેરાલુથી સિદ્ધપુર। એમાં અહીંયા લીમડાનું મોટું આયોજન વિચાર્યું છે। સાહેબ, આજે શેને લઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આજે એક અમારા વન વિભાગમાંથી એક જે હરિત વનપથ યોજના, જે યોજનાનું એક મોડલ છે હરિત વનપથ યોજના, એમાં એ સિદ્ધપુર ચોકડીથી લગાવી છેક સિદ્ધપુર સુધીની જે રોડ સાઈડ બંને સાઈડ જે છે એ 5-5 મીટરના અંતરે એક વાવેતર કરવાનું એક મોડલ હોય છે। એ વાવેતર કરવાનું સ્ટાર્ટ કરેલ છે આજે, અને જે મહેરબાન ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે આજે એનું ઓપનિંગ કરાયેલ છે। અને જે જે પીએમ સાહેબ અને સીએમ સાહેબના જે વિઝન છે એક પેડ માં કે નામ એ ધ્યાને લઈ અને અમારા વન વિભાગને ધ્યાને લઈ એક વાવેતર કરવાનું આયોજન કરેલ છે, જેમાં બંને બાજુ લીમડાઓનું વાવેતર કરવાનું છે, એક જ જાત રહેશે અને જેમાં 6000 લીમડાઓનું વાવેતર થશે।